હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગાજરનો હલવો બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીં 1 કિલો ગાજર લઈ લીધા। ગાજરને આપણે સારી રીતે ધોઈને તેને આવી રીતે છાલ દૂર કરી લઈશું। ત્યારબાદ એક ખમણી લઈને ગાજરને આપણે ખમણી લઈશું। અહીં આપણા બધા જ ગાજર ખમણાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે હલવામાં જોઈતી બીજી સામગ્રી જોઈ લઈએ। તો તેના માટે મેં અહીં 250 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ મોળો માવો લઈ લીધો છે। ખાંડનું પ્રમાણ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। ત્યારબાદ 4 ચમચી જેટલું ઘી, 10 થી 12 નંગ જેટલી બદામ, 2 ચમચી મગજતરીના બી, 2 ચમચી જેટલા પિસ્તા અને 8 થી 10 કાજુ લઈ લઈશું। અને સાથે આપણે 1 ચમચી એલચીનો પાવડર લઈ લઈશું। અને આપણે 1 લીટર ફૂલ ફેટ મલાઈવાળું દૂધ લઈ લઈશું। તો હવે એક કડાઈ ગરમ મૂકીશું, તેમાં આપણે ઘી ગરમ કરવા માટે રાખી દઈશું। આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં છીણેલા ગાજર ઉમેરી દઈશું। અને ત્યારબાદ ઘી સાથે ગાજરને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ગાજરને આપણે આવી રીતે ઘી સાથે 2 થી 3 મિનિટ સારી રીતે શેકી લઈશું, જેથી ગાજરનું પાણી બળી જાય। હવે આપણા ગાજર એકદમ સરસ ઘી સાથે શેકાઈ ગયા છે। તેનો કલર પણ પહેલાં કરતાં થોડો બદલાઈ રહ્યો છે। તો બસ આ સમયે આપણે તેમાં દૂધ ઉમેરી દઈશું। દૂધ આપણે મલાઈની સાથે જ ઉમેરી દઈશું અને દૂધને સારી રીતે ઉકળે ત્યાં સુધી આપણે થોડીવાર મિક્સ કરી દઈશું। અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 10 મિનિટ તેને ચડવા દઈશું, જેથી આપણા ગાજર એકદમ સરસ ચડી જાય અને આપણું દૂધ બળી જાય। હવે આપણે માવો લઈ લઈશું અને તેને ખમણી લઈશું। આવી રીતે ખમણીને ઉમેરવાથી જ્યારે આપણે હલવામાં ઉમેરીએ ને ત્યારે તે ઝડપથી મિક્સ થઈ જાય છે। તો અહીં આપણો માવો છીણાઈને તૈયાર થઈ ગયો છે અને ત્યાં સુધીમાં આપણા હલવામાં અડધા જેટલું દૂધ બળી પણ ગયું છે અને હલવાનો એકદમ સરસ ચડવા આવી ગયો છે। તો ફરી પાછું આપણે ગેસની ફ્લેમ થોડી વધારી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેર્યા બાદ તેનું જે પાણી થશે તેને પણ આપણે થોડીવાર માટે બાળી લઈશું, જેથી તે એકદમ સરસ કોરો થઈ જાય અને તેમાંથી ઘી છૂટું પડવા લાગે। તો હવે તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણો હલવો થોડો ઘટ થઈ ગયો છે અને ખાંડનું પાણી બળી ગયું છે। તો આ સમયે આપણે તેમાં મોળો માવો ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। માવો આપણો જેમ જેમ શેકાતો જશે તેમ તેમ હલવામાંથી ઘી છૂટું પડવા લાગશે। તો આ સમયે આપણે તેમાં 1 ચમચી જેટલો એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું। મેં અહીં ડ્રાયફ્રૂટને ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે। તો હવે આપણે તેમાંથી થોડા ડ્રાયફ્રૂટ રહેવા દઈશું, તેને આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે રાખીશું। હવે હલવો પહેલાં કરતાં કોરો થઈ ગયો છે ને ઘી પણ સરસ છૂટું પડી ગયું છે। તો આપણો હલવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો આપણે ગેસ ઓફ કરી દઈશું, થોડીવાર માટે ઠંડો કરી લઈશું। થોડો ઠંડો થાય એટલે એક સર્વિંગ પ્લેટ લઈને હલવાને આપણે સર્વ કરીશું અને ઉપરથી આપણે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણો ગાજરનો હલવો। તો તમે એકવાર આ હલવો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને ગાજરના હલવાની રેસિપી કેવી લાગી। અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।